તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે 1 જૂનથી લઈને 10 જૂન સુધીના અગત્યના જે પણ કરંટ અફેર્સના પ્રશ્ન છે તે આપણે આ વિડીયોમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે, મ્યુનિક વર્લ્ડ કપમાં ઈશા સિંહે છે કઈ ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે 25 મીટર પિસ્તોલમાં। ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપે A2000 AI ચિપ છે તે લોન્ચ કરી છે? તો જવાબ આવશે નેત્રા સેમીએ। ત્યારબાદ ભારતની પ્રથમ સ્વદેશી ગ્લાઇડ હથિયાર પ્રણાલીનું નામ શું છે? તો જવાબ આવશે તારા તેનું નામ રહેલું છે। ત્યારબાદ ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચની કઈ મતદાર સુધારણા પ્રક્રિયાને બંધારણીય રીતે માન્ય રાખવામાં આવી છે? તો જવાબ આવશે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR। ત્યારબાદ રાષ્ટ્રપતિ મિન આંગ લાઇંગ ભારતની મુલાકાતે આવ્યા તો તે કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો જવાબ આવશે મ્યાનમાર દેશના। ત્યારબાદ કઈ ટીમે IPL 2026નું ટાઇટલ જીતી સતત 2 વર્ષ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે? તો જવાબ આવશે રોયલ ચેલેન્જર બેંગલુરુએ। ત્યારબાદ ભારતના નવા 18મા રેલવે ઝોનનું નામ શું છે? તો જવાબ આવશે દક્ષિણ કોસ્ટ રેલવે। ત્યારબાદ 2026માં G20 લીડર સમિટ અમેરિકાના કયા શહેરમાં યોજાશે? તો જવાબ આવશે માયામીમાં। ત્યારબાદ ભારતની કઈ સ્ટાર બેડમિન્ટન જોડી સિંગાપોર ઓપન 2026 મેન્સ ડબલનું ટાઇટલ જીત્યું હતું? તો જવાબ આવશે સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ છે જીત્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથ્લોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનાર રાહુલ ઝાખર ગુજરાતના કયા જિલ્લાના વતની છે? તો જવાબ આવશે વલસાડ જિલ્લાના। ત્યારબાદ જૂન 2026માં બ્રિક્સ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ગ્રુપની બેઠક ક્યાં યોજાશે? તો જવાબ આવશે પુરી ઓડિશામાં। ત્યારબાદ તાજેતરમાં NCRBના ડેટા મુજબ કયા ભારતીય શહેરમાં આત્મહત્યાનો દર સૌથી વધુ નોંધાયો છે? તો જવાબ આવશે બેંગ્લોરમાં। ત્યારબાદ અટલ પેન્શન યોજના હેઠળ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કઈ બેંકને PFRDA એવોર્ડ છે તે મળ્યો છે? તો જવાબ આવશે કર્ણાટક ગ્રામીણ બેંકને। ત્યારબાદ દર વર્ષે વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 3 જૂનના રોજ। ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડનું નેટવર્ક તોડવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0। ત્યારબાદ જૂન 2026માં CBSEના નવા ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે લોખંડે પ્રશાંત સીતારામની। ત્યારબાદ તાજેતરમાં જાહેર થયેલા ડેટા અનુસાર ઓપરેશનલ ડેટા સેન્ટર ક્ષમતામાં ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં કયા ક્રમે છે? તો જવાબ આવશે બીજા ક્રમ ઉપર। ત્યારબાદ ભારતે તાજેતરમાં કયા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ સાથે બ્રહ્મોસ મિસાઇલ સપ્લાય કરવાનો કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે વિયેતનામ સાથે। ત્યારબાદ તાજેતરમાં કયા મશહૂર ઉર્દૂ શાયર અને ગઝલકારનું 28 મે 2026ના રોજ 91 વર્ષની વયે મધ્યપ્રદેશના ભોપાલમાં નિધન થયું હતું? તો જવાબ આવશે બશીર ભદ્ર, જેનું મૂળ નામ હતું સૈયદ મોહમ્મદ બશીર। ત્યારબાદ ભારતની પ્રથમ સંકલિત CCUS ફિલ્ડ લેબોરેટરીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે IIT બોમ્બે ખાતે। ત્યારબાદ કોમનવેલ્થ ચેસ ગેમ્સ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે શ્રીલંકા દેશમાં। ત્યારબાદ દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 5 જૂનના રોજ। ત્યારબાદ વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ હેઠળ ભારતનું પ્રથમ મોડેલ બોર્ડર વિલેજ કયું બન્યું છે? તો જવાબ આવશે ચુમુર। ત્યારબાદ NCRB 2024 મુજબ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં અમદાવાદનું જે ચાર્જશીટ દર છે તે કેટલા ટકા છે? તો જવાબ આવશે 89.7%। ત્યારબાદ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81માં સત્રમાં પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે ખલીલુર રહેમાન. ત્યારબાદ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા શહેરમાં થયું? તો જવાબ આવશે અમદાવાદ શહેરમાં થયું હતું. ત્યારબાદ તાજેતરમાં જૂન 2026માં ભારતનું 100મું રામસર સ્થળ કયું જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય છે 100મા નંબરની રામસર સાઇટ જાહેર કરાઈ છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ સરકારની નવી નીતિ મુજબ ત્રીજા બાળકના જન્મ પર કેટલી રકમ આપવામાં આવશે? તો જવાબ આવશે 30,000. ત્યારબાદ જૂન 2024માં કયા રાજ્યને PM સૂર્ય ઘર એક્સેલન્સ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્યને. ત્યારબાદ કયા દેશમાં ફેલાયેલા ઇબોલા વાયરસ સામે લડવા ભારતે ઇમરજન્સી મેડિકલ સહાય મોકલી છે? તો જવાબ આવશે આફ્રિકા દેશમાં. ત્યારબાદ ગીરના જંગલોમાં કયા વર્ષ દરમિયાન કેનાઈ ડિસ્ટમ્પર વાયરસના કારણે સિંહોમાં અત્યંત વિનાશકારક રોગચાળો ફેલાયો હતો? તો 2018માં છે આ રોગચાળો ફેલાયો હતો. અને તાજેતરમાં પણ જે છે તે ઘણા બધા જે છે સિંહોના મૃત્યુ થયા હતા. તેના કારણે છે તે આ જે છે આની વાયરસ અંગેની જે તપાસણી કરવામાં આવી હતી, પરંતુ આ વાયરસ નહોતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવે છે 7 જૂનના રોજ. ત્યારબાદ કઈ સરકારે 1 જૂન 2026થી 16 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે તેના માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ આવશે મલેશિયા દેશે. ત્યારબાદ ઓડિશામાં મંજૂર કરાયેલા રામેશ્વરથી પારાદીપ કોસ્ટલ હાઈવે જે પ્રોજેક્ટ છે તેનો કુલ મૂડી ખર્ચ કેટલા કરોડ રૂપિયા છે? તો જવાબ આવશે 8,300.79 કરોડ. ત્યારબાદ તાજેતરમાં ઓમાન ખાતે ભારતના નવા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે પ્રશાંત પિસેની. ત્યારબાદ ભારતના 3 વિદ્યાર્થીઓએ કઈ શોધ માટે વૈશ્વિક સ્તરે ધ અર્થ પ્રાઇઝ 2026 જીત્યો છે? તો જવાબ આવશે માઇક્રોપ્લાસ્ટિક ફિલ્ટર. ત્યારબાદ ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડવા માટે ગુજરાત પોલીસ દ્વારા કયું ઓપરેશન શરૂ કરાયું છે? તો જવાબ આવશે ઓપરેશન ડેલ્ટા હન્ટ. ત્યારબાદ તાજેતરમાં નોર્વે ચેસ 2026નું પ્રતિષ્ઠિત ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું છે? તો જવાબ આવશે આર પ્રજ્ઞાનંદ. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં AI સંચાલિત ડાયલ 112 એમરજન્સી વાહનોના કાફલાને લીલી ઝંડી બતાવી છે? તો જવાબ આવશે છત્તીસગઢ રાજ્યમાં. ત્યારબાદ અરવલ્લીની પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકનની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટે કોની અધ્યક્ષતામાં નિષ્ણાંત સમિતિની રચના કરી છે? તો જવાબ આવશે કંચન દેવી. ત્યારબાદ ગુજરાતના નવા પોલીસ વડા DGP તરીકે કોની નિયુક્ત કરવામાં આવી છે? તો જવાબ આવશે GS મલિકની. ત્યારબાદ તાજેતરમાં UPI પેમેન્ટ સ્વીકારનાર વિશ્વનો 9મો દેશ કયો બન્યો છે? તો જવાબ આવશે કંબોડિયા. ત્યારબાદ ભારત સરકાર દ્વારા સુમન કલ્યાણપુરનું નિધન થયું છે, તો તેને કયા વર્ષમાં દેશના 3જા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા? તો જવાબ આવશે 2023માં. ત્યારબાદ પોલીસ રેન્જના નવા પુનર્ગઠન મુજબ મોરબી જિલ્લાને કઈ રેન્જમાં સામેલ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે બોર્ડર રેન્જમાં. ત્યારબાદ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026ની મેડલ ટેબલમાં 114 મેડલ સાથે કયો દેશ પ્રથમ સ્થાન ઉપર રહ્યો છે? તો જવાબ આવશે આપણો ભારત દેશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતીય સેના દ્વારા કમાન્ડ, ઇન્ટેલિજન્સ અને વહીવટી નિર્ણયોમાં મદદ માટે QAI પ્લેટફોર્મ છે વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે કૌટિલ્ય. ત્યારબાદ વૈભવ સૂર્યવંશીની ભારતીય ટીમમાં પસંદગી થઈ ત્યારે તેની ઉંમર કેટલી હતી? તો જવાબ આવશે 15 વર્ષ અને 71 દિવસ. ત્યારબાદ તાજેતરમાં અગ્નિ-1 મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના કયા ટેસ્ટ રેન્જ પરથી કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતેથી. ત્યારબાદ વિશ્વના 20 ઝીરો વેસ્ટ સિટીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય શહેર વર્કલા કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે કેરળ રાજ્યમાં. ત્યારબાદ ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે એર માર્શલ આશુતોષ દીક્ષિતને.